થોડું દુઃખદ હોય છે કે જ્યારે તમને તમારા મિત્રો એ સ્વરૂપમાં ના મળે જે સ્વરૂપમાં તમે એમને વર્ષોથી ઓળખ્યા છે. તમારા માટે ફ્રેન્ડશિપ શું છે? उनको कभी मत भूलो जो लोग तुम्हारे साथ तब थे जब तुम कुछ भी नहीं थे. इट्स अ फैमिली दैट यू चूઝ. ફ્રેન્ડશિપ થતી હોય છે, કરી નથી શકાતી, પણ મિત્રતાનો ભાવ બધે સેમ છે. આપણી ઇન્ડસ્ટ્રીનો બહુ મોટો પાયો મિત્રતા છે. અહીંયા મિત્રતા ટકાવી રાખવી એટલી અઘરી નથી. પણ સફળતા મળે, બરોબર, સક્સેસ દેખાય પછી મિત્રતાની ડેફિનેશન ચેન્જ થતી હોય છે. રિસેન્ટલી તમે સલમાન ખાન યસ સાથે કામ કર્યું, સિકંદર, યસ એ એક્સપિરિયન્સ કેવો હતો? વન ઓફ ધ બેસ્ટ એક્સપિરિયન્સીસ ઓફ માય લાઈફ. મારા જેટલા દિવસો મેં લગભગ 12 દિવસ શૂટ કરી ફિલ્મ, જેમાંથી 8-9 દિવસ આઈ વોઝ વિથ સલમાન ખાન. અને સરનો મૂડ ફોર્ચ્યુનેટલી એ દિવસોમાં સારો હતો, સો બહુ મસ્તી કરી, એમને ગીતો ગાતા સાંભળ્યા જૂના જૂના, અને કંઈક મસ્તી ચાલતી હોય ને હી વોઝ ઇન ગુડ મૂડ. કે હાઉ એક્શન હેપન્સ એકચ્યુઅલમાં, આટલા ગ્રાન્ડ લેવલની એક્શન સિક્વન્સ કઈ રીતે શૂટ થાય, સલમાન ખાન એઝ એન એક્ટર કઈ રીતે પ્રોસેસ કરે છે. કદાચ મને કોઈ મળ્યું હોત તો મને એવું કહેત કે તું રેવા, તું ના કર. મારો જેન્યુઅનલી કોઈ પ્લાન બી નથી. મને મારા કોન્ફિડન્સને ત્યારે ઠેસ વાગી હતી, કારણ કે બહુ નાનો હતો, બહુ નવો હતો, અને કોઈ મેન્ટર નથી મારા ઇન્ડસ્ટ્રીમાં. બહુ અર્લી સ્ટેજમાં તમને જ્યારે સક્સેસ પછી તરત ડ્રોપ મળે ને, તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કમ બેક.